હીરાના ધંધા સાથે સંકળાયેલા વરાછાના 65 વર્ષીય વૃદ્ધને બે મહિલા સહિત 4 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી સોનાની વીંટી સહિત સવા લાખની મત્તા પડાવી હતી. વૃદ્ધની ફરિયાદના આધારે પોલીસે નિલેશ ગોસ્વામી, ગૌતમ મનીષા અને કિંજલ સામે ગુન્હો નોંધ્યો છે. વરાછાના 65 વર્ષના વૃદ્ધ 30મી ડિસેમ્બરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મહિલાએ સ્માઇલ આપી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી. મહિલાએ વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવી વરાછાની વર્ષા સોસાયટીના એક મકાનમાં બોલાવ્યો હતો. મહિલા વૃદ્ધને સોસાયટીમાં એક મકાનના 3જા માળે લઈ ગઈ હતી, જ્યાં તેની શરીર સંબંધ બાંધવાનો ડોળ કરી વૃદ્ધ પાસે કપડાં કઢાવ્યા હતા. તેવામાં બે શખ્સો અને એક મહિલા ત્યાં આવી જઈ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો. વૃદ્ધને કહ્યું કે પૈસા આપવા પડશે એમ કહી બ્લેકમેલ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, વૃદ્ધનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. વૃદ્ધ પાસેથી સોનાની બે વીંટી અને રોકડ રકમ સહિત 1,15,000 રૂપિયાની રકમ પડાવી લીધી હતી. હની ટ્રેપનો શિકાર બનેલા વૃદ્ધે તેના મિત્રને આ બાબતે વાત કરી હતી. શરૂઆતમાં વૃદ્ધ બદનામી થવાના ડરે ફરિયાદ આપવા તૈયાર થતો ન હતો, જો કે પોલીસે તેઓને સમજાવ્યા બાદ ફરિયાદ આપવા તૈયાર થયા હતા. આ બંને મહિલાઓએ અન્ય લોકોને પણ હની ટ્રેપમાં શિકાર બનાવ્યો હોવાની વાત છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.